એ કાકા સરકારી નોકરીમાં લાગી જો. એ કરે 3 સરકારી નોકરીમાં હોહરવા નીકળો. વાહ બેટા વાહ. આવે અંદર બી. લો મોઢું મીઠું કરો. એ કરે 3 સરકારી નોકરીમાં છે ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે. કેમ 3 લે એ કરે 3 જ હોય ને તો જ ગામનાને ખબર પડે ને કે ફલાણાના છોકરાએ 3 સરકારી નોકરી પાસ કરી. હે તો જ ગામમાં વટ પડે. જો બેટા તે 3 પરીક્ષા પાસ કરી એ માટે તને કોટી કોટી વંદન. તારી મહેનત ને સલામ છે. પણ તારે જવાનું હેમાં છે ઈ તો મને કે. જવાનું સીસીએ ગ્રુપ એમાં જ હોય ને. તારું પાક્કું જ છે ને એમાં? અરે કાકા 101% પાક્કું જ છે આપણું. તો પછી આ બીજી 2 એક્ઝામ છે એમાં કાકા વેરિફિકેશન કરાવીને હું ઘરે પાછો આવતો રહી. બેટા તું ભણ્યો પણ ગીણો નહીં હો. તારે ખાલી ગામમાં દેખાડો કરવા ને ઇન્સ્ટા વોટ્સઅપ માં સ્ટેટસ અને સ્ટોરીઓ મૂકવા હાટું અને ગામમાં વાહ લૂંટવા હાટું તારે 3 ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ નાખવું છે. જો કે તારે જવાનું તો સીસીએ માં છે તો ખોટું શું કામ બીજી 2 નોકરીમાં તારે વેરિફિકેશન કરાવવું હે? બેટા તને ખબર છે તું જે નોકરીમાં વેરિફિકેશન કરાવ નાખ પછી એ જગ્યા તારી ફિક્સ થઈ જાય. એમાં કોઈ બીજો વિદ્યાર્થી તો લાગે જ નહીં. જો તું બીજી 2 નોકરીમાં વેરિફિકેશન નહીં કરાવ ને તો ઈ બેટા ઈ 2 જગ્યા છે ને ખાલી પડશે. ત્યાં કોઈક ગરીબના દીકરા દીકરી છે ને ઘણા સમયથી તારી જેમ મહેનત કરે ને ઈ જગ્યા ઉપર લાગી જશે. તારું ઓપ્ટ આઉટ નું એક પગલું છે ને આ કોઈક બીજા 2 પરિવારના ઘરે છે ને અંજવાળું કરશે. કોકના મા બાપ તને આશીર્વાદ ને દુઆ આપશે. બેટા આશીર્વાદ છે કાકા તમારી. તો હું આજે છે ને બીજી 2 એક્ઝામ છે ને એમાંથી ઓપ્ટ આઉટ કરાવી નાખું છું. હા એમ શાબાશ. લાવ હવે હું તને મોઢું મીઠું કરાવું લે.